હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયો ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એના માટેનો બોર્ડની એક્ઝામમાં જે પેપર પૂછાય છે એના માટેનો વિડીયો છે મિત્રો. મોસ્ટ એમપી પ્રશ્નોનો આ વિડીયોની અંદર મિત્રો વિભાગ A, B, C, D, E બધા જ વિભાગોના મોસ્ટ એમપી પ્રશ્નો હું તમને કહેવાનો છું. એ પણ મિત્રો તમને હું ચોપડીમાં ટીક કરાવીશ. એ પણ મિત્રો પેજ વાઇઝ પેજ પણ બોલીશ, પ્રશ્ન પણ બોલીશ. એ પહેલાં મિત્રો આપણે થોડી વાત જોઈ લઈએ કે મિત્રો આ વિડીયો તમે જોશો એટલે તમારા 100માંથી 100 માર્ક્સ આવી જ જશે. તમારા મનમાં જે પણ કંઈ પ્રશ્નો છે તત્વજ્ઞાન માટેના એ બધા સોલ્વ થઈ જશે મિત્રો. તમે કહેશો કે સાહેબ શું ગપ્પા મારો છો? તો આગળ મેં એક વિડીયો બનાવેલો હતો 2024માં તત્વજ્ઞાનના મોસ્ટ એમપી પ્રશ્નોનો. એ વિડીયો જુઓ અને 2024નું તત્વજ્ઞાનનું બોર્ડનું પેપર જુઓ. બંને તમે સરખાવો અને પછી જ તમે મને કહેશો કે ના સાહેબ સાચી વાત છે. બરાબર? તો મિત્રો બીજું ખાસ કરીને આ વિડીયો તમે તમારા મિત્રોને શેર કરજો જેથી એ પણ આ બધા પ્રશ્નો ટીક કરીને વાંચીને પાસ થઈ જાય. આજે મિત્રો જે વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન છે કે તત્વજ્ઞાનમાં તો હું ફેલ થઈશ, એ બધા પ્રશ્નો તત્વજ્ઞાનની અંદર જેટલા પણ ડાઉટ છે એ બધા જ ડાઉટ આ વિડીયો જોઈને તમે ક્લિયર કરી દેશો. અહીંયા મેં કશું સ્ટડી તો નથી કરાવ્યું પણ મોસ્ટ એમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ અને શું તૈયાર કરવું, કયા ચેપ્ટર તૈયાર કરવા એ બધા જ આ વિડીયોમાં હું તમને કહેવાનો છું. બરાબર? એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં થઈ જશે. બરાબર? તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. વિભાગ A જે 20 ગુણનો પૂછાશે મિત્રો, 20 ગુણ. હવે વિભાગ એમાં શું પૂછાશે? તો MCQ પૂછાશે અને ક્વેશ્ચન 1 થી 20 તમે પ્રશ્નપત્ર જોશો તો પહેલા 1 થી 20 બધા MCQ હશે મિત્રો. બરાબર? ક્યાંથી પૂછાય? તો બુક તમે ચોપડી લેશો એટલે પહેલું ચેપ્ટર પૂરું થાય, બીજું પૂરું થાય, ત્રીજું પૂરું થાય, એમ દરેક ચેપ્ટરની પાછળ MCQ આપેલા જ છે. તો એ બુકમાંથી જ તૈયાર કરવાના છે, બીજા બારના ક્યાંયથી પણ પૂછાતા નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, બધા જ MCQ તૈયાર કરી દો અને એકદમ સરળ છે. બરાબર? એ જ રીતે નવનીતમાંથી મિત્રો, નવનીતમાંથી આગળની એક્ઝામોમાં પૂછાયેલા હોય બોર્ડમાં એ પૂછાયેલા પ્રશ્નો MCQ તમારે તૈયાર કરવાના છે. તમે નવનીતમાં જોશો તો પ્રશ્ન પૂરો થાય MCQ એની પાછળ કૌંસમાં આપેલું જ હોય માર્ચ 2023, 2021 એ રીતે. તો બધા વિભાગ એમાં MCQ પૂછાશે. 20 ગુણ છે મિત્રો. જો 20 MCQ સાચા પડશે તો ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી સારી પડશે અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ઓકે? તો આ બધા આવડી જવા જોઈએ તમને. બરાબર? અને એકદમ સરળ પૂછાય છે. આગળ વાત કરીએ વિભાગ B. મિત્રો વિભાગ B ની અંદર 10 પ્રશ્નો પૂછાય છે અને 10 થી 10 ફરજિયાત લખવાના અને વિભાગ B 10 માર્ક્સનો, 10 ગુણનો. બરાબર? ક્વેશ્ચન ક્યાંથી સ્ટાર્ટ થાય? 21 થી 30 સુધી 10 પ્રશ્નો, 10 થી 10 ફરજિયાત. ક્યાંથી પૂછાય મિત્રો? બુકમાંથી. ક્યાંથી? બુકમાંથી. બહારથી એક પણ પ્રશ્ન આવશે નહીં. હવે ક્યાંથી પૂછાય? બુકમાં પણ ક્યાં? તો મિત્રો તમે જોયું હશે મનોયત્ન આપેલા છે બુકની અંદર. એ દરેક મનોયત્નની અંદર જે પહેલો પ્રશ્ન આપેલો હોય 1 અને 2 એ રીતે આપેલું હશે. એમાં લખેલું હશે નોંધ ખાસ 1-2 શબ્દોમાં મિત્રો, ખાસ 1-2 શબ્દોમાં પ્રશ્નોના ઉત્તર લખો અથવા ઉત્તર આપો. તો આ પ્રશ્નોમાંથી તમારે બધા તૈયાર કરવાના છે મિત્રો. આ જે પ્રશ્નો છે એ 1-2 શબ્દોના જ હોય. બરાબર? એટલે તમે એક વખત વાંચી જાઓ ને તો પણ તમને આવડી જાય. અને ખાસ મહત્વનું મિત્રો આ કેમ? તો આ પ્રશ્ન આવડી જાય તરત બીજો પ્રશ્ન તમે આ જ લખશો તો 20 ને 10 30 ગુણ તમને જો આવડી જશે તો તમને એક સારી એવી ઇમ્પ્રેશન પડશે. બરાબર? અને આ ઇઝી જ છે, કંઈ હાર્ડ નથી. એક વાર વાંચો ને તો બી આવડી જાય. તો આ થયું વિભાગ A અને B નું IMP.
ચાલો મિત્રો, હવે આપણે વિભાગ સી જોઈએ. વિભાગ સી 20 ગુણનો પૂછાશે મિત્રો. 20 ગુણ, કુલ 14 પ્રશ્નો, 14માંથી તમારે 10 લખવાના, દરેકના 2 માર્ક્સ, 10 દુ 20. અને પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો? 31 થી 44, 31 થી 44 સુધી 14 પ્રશ્નો. વિભાગ સી 20 ગુણ. તો મિત્રો આ જે મેં લખેલું છે એ તમને દેખાતું ના હોય તો હું તો બોલવાનો જ છું, એ તમે સાંભળજો. બીજું મિત્રો, ચોપડી લઈને બેસવાનું છે જેથી કરીને તમને સરળતા રહે પ્રશ્નો ટીક કરવામાં. હું પેજ નંબર પણ બોલીશ, આમાં પણ લખેલા છે, બરાબર. બીજું મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે વિભાગ સી માટે, મનોયત્નની અંદર જે બીજો પ્રશ્ન આપેલો હોય, પહેલો એમાં એવું લખેલું હશે 1-2 શબ્દો, અને બીજો પ્રશ્ન એમાં નોંધ એવી લખેલી હશે 1-2 વિધાનો. તો આપણે એમાં ટીક કરવાનું છે. બીજું, હું પ્રશ્નો બોલું જ છું એટલે તમને વાંધો આવશે નહીં. ચાલો સ્ટાર્ટ કરીએ. 31મા નંબરનો પ્રશ્ન જે ચેપ્ટર પહેલામાંથી પૂછાશે, સત્યતા કોષ્ટક, પેજ નંબર 7. તો જુઓ મિત્રો, મનોયત્ન 1.2, બીજાનો ત્રીજો જુઓ, નિષેધનું સત્યતા કોષ્ટક, વિકલ્પનનું સત્યતા કોષ્ટક 5મો પ્રશ્ન, અને 7મો શરતીનું સત્યતા કોષ્ટક. એટલે કે મિત્રો 5 કારકો, 5 કારકોમાંથી ગમે તેનું સત્યતા કોષ્ટક તમને કે, બરાબર. તો એ તમારે અહીંયા દોરવાનું થશે. અહીંયા 3 જ આપેલા છે, આપણે 5-5નું તૈયાર કરી દેવાનું, અને એ તો તમને આવડતું જ હશે, બરાબર. ચલો નેક્સ્ટ, 32મો પ્રશ્ન ચેપ્ટર 1માંથી જ પૂછાશે. શું પૂછાશે મિત્રો? વિધાનની પ્રાતિક રજૂઆત અને એનો પ્રકાર, પેજ નંબર 8. પાછળ જુઓ મિત્રો, અહીંયા આ જે આપેલા છે મિત્રો, અહીંયા વિધાનો એ જટિલ નિષેધક વિધાન, જટિલ સામુચિક વિધાન, જટિલ વૈકલ્પિક, એ જ રીતે શરતી અને દ્વિશરતી, એમાંથી કોઈ પણ એક વિધાન પૂછાય આ રીતે. જો મિત્રો, હું સામુચિકનું બોલું છું, બરાબર. એમાં ત્રીજું, કૌંસમાં જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે, કૌંસ પૂરો, અને કૌંસમાં જો રજા પડશે તો વિદ્યાર્થીઓ રાજી થશે. આમાં મિત્રો તમારે પ્રાતિક રજૂઆત કરવાની અને તમારે એનો પ્રકાર લખવાનો, બરાબર. વિધાન આપેલું હશે. ચલો 33મો પ્રશ્ન ચેપ્ટર 3 નિયમનું કથન. મિત્રો ચેપ્ટર 3 ની અંદર તમને ખબર હશે 8 નિયમો આપેલા છે, એમપી, એમટી, એચએસ, ડીએસ, સીડી, સિમ્પ, કોન્જ, સી અને એડનો. તો એ 8 નિયમમાંથી મિત્રો કોઈ પણ એક નિયમનું એમ કે કથન અને રૂપ લખો. તો તમને આવડવું જોઈએ મિત્રો. 2 માર્ક્સનો પ્રશ્ન છે, જવા દેવાનું નથી, બરાબર. તો એ પૂછાશે, આ નિયમો રહ્યા, એનું કથન અને નિયમ તમને આવડવું જોઈએ. 34મો પ્રશ્ન ચેપ્ટર 3 ખાલી જગ્યા પૂરો, 47 પેજ નંબર ઉપર મિત્રો આવી જાઓ. અહીંયા જુઓ 47 પેજ નંબર ઉપર, અહીંયા પહેલું જ એમાં મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે નિયમનો ઉપયોગ કરીને. એ તમારા આ જે પ્રશ્ન 34મો છે ત્યાં પૂછાશે. બોર્ડનું પેપર મિત્રો જોઈ લેજો, આના આ જ બેઠું આવવાનું છે, બરાબર. એટલે શંકાને કોઈ સ્થાન નથી. તો 47 પેજ નંબર ઉપર આ જે ખાલી જગ્યાઓ છે એ, આની અંદર મિત્રો ખાલી જગ્યા પૂરવાની અને કયો નિયમ લાગે છે એ લખવું હોય તો લખવાનું, બરાબર. ચલો 35મા નંબરનો પ્રશ્ન વાત કરીએ. ચેપ્ટર 4 એમાં તમને પ્રશ્ન પૂછાશે મિત્રો. કયા પ્રશ્નો એવું તમને ટીક કરાવું? 56 પેજ નંબર કાઢો, 56, બરાબર. ચલો 56, અહીંયા જો મિત્રો ઉપર આપેલા છે પ્રશ્નો, બરાબર. એમાં પહેલો નિરુપાધિક વિધાનની વ્યાખ્યા, ચોથો નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે, કયા કયા, છઠ્ઠો નિરુપાધિક વિધાનના પ્રકારો અને તેને માટેના ગુજરાતી પ્રતીકો લખો. 10મો પ્રશ્ન નિરુપાધિક વિધાનના પદોની વ્યાપ્તિ અંગેની સંયુક્ત રજૂઆત કરતું કોષ્ટક દોરો, બરાબર. આ જે થયા એ પ્રશ્નો. ચલો 58 પેજ નંબર કાઢો મિત્રો, 58. અહીંયા જો મિત્રો આ રહ્યા પ્રશ્નો, બધામાં 2ની જ વાત કરું છું, બીજા પ્રશ્નમાંથી જ બધું પૂછાશે. વિભાગ સી. ચલો એમાં પહેલો નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા લખો, અને 5મો માન્ય રૂપવાળા સંવિધાનની 2 લાક્ષણિકતાઓ જણાવો.
बराबर। चलो पेज नंबर 60 में मनोयत्न 4.3 जो मित्रों एमा बीजो प्रश्न जे रह्यो एमा पहलो प्रश्न संविधान की आकृति एटले शुं। 4 मान्य रूपवाळा संविधानना हा 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 भेदनु अर्थघटन लखो। मोस्ट आईएमपी छे मित्रों। अने 5मो संविधान की आकृतिओ केटली छे तेना नाम लखो। बराबर। 4 आकृतिओ छे, प्रथम, बीजी, त्रीजी अने चौथी। चलो तो ये चौथा चैप्टर में थी गयु। चलो 36 नंबर प्रश्न चैप्टर चौथा में पूछाशे भेद अने आकृति मित्रों। बराबर। पेज नंबर 60 एना नीचे जो मित्रों आ रही बराबर तमने शुं आपेलुं छे संविधान आपेला छे 10 एमांथी तमारे आकृति अने भेद आटलुं ज लखवानुं छे, बीजुं कशुं लखवानुं थतुं नथी। तो आ मित्रों तैयार करी देजो, तमने आवडे, एकदम इजी छे। बराबर। चलो 37 नंबर प्रश्न चैप्टर 5 एमा प्रश्न पूछाशे पेज नंबर 70 पेज नंबर 70 मनोयत्न 5.1 ना बीजानो बधा बीजानी ज वात छे मित्रों। पण आमे हूँ पेज नंबर बोलूं छुं एटले तमने वांधो आवशे नहीं। 70 में जो मित्रों पहलू व्याप्तीकरण एटले शुं अने 5मो सामान्यकरणनी प्रक्रिया एटले शुं। चलो 71 पेज नंबर पर आई जाओ मित्रों। 71 पेज नंबर मनोयत्न 5.2 ना बीजानो त्रीजो कार्यकारणनो नियम एटले शुं। मित्रों 2024 बोर्डना पेपर में पूछायेलो छे। बराबर। कार्यकारणनो नियम एटले शुं। चलो 74 पेज नंबर मनोयत्न 5.3 बीजानो पहलो सादी गणनामूलक व्याप्तिनी व्याख्या आपो। चौथो वैज्ञानिक व्याप्तिनी व्याख्या आपो। 5मो वैज्ञानिक व्याप्ति कया तात्विक आधारो स्वीकारे छे। मित्रों आ रीतेनो आईएमपी कोई यूट्यूब में तमने कोई विडियो जोवा नहीं मळे। आ रीतेनो आईएमपी बधा प्रश्नों लखावशे, आपणे तमने टीक कराईए छीए। केम? तो ये प्रूफ रहे मित्रों। बराबर तमार माटे। चलो आगळ वात करीए 76 पेज नंबर पर काढो मित्रों मनोयत्न 5.4 ना बीजानो पहलो जे.एस. मिले आपेली कारणनी व्याख्या जणावो। ए ज रीते मित्रों आ बाजुमां पेज नंबर पर आई जाओ 77 पेज नंबर पर चौथो अने 5मो अनिवार्य शरत एटले शुं, पर्याप्त शरत एटले शुं। बराबर। चलो 76 पेज नंबर 77 थई गयो। हवे आगळ मित्रों पेज नंबर 82 पेज नंबर 82 एमा मनोयत्न 5.5 नो बीजानो चौथो अवशेष रीत में कई 3 बाबतो जरूरी है और 5मो सपरिवर्तन रीत में कई 4 बाबतो जरूरी है। चौथो और 5मो। चलो चैप्टर 5 की बात थी। अब प्रश्न 38 जे चैप्टर 6 में पूछा है एमा पण प्रश्न ज पूछावानो छे। बराबर। चलो 86 पेज नंबर पर आई जाओ मित्रों। पाछळ जो मित्रों तमे आम जोशो तो मारी चोपड़ी में टीक करेलू तमने देखाशे मित्रों। एमां जोजो 86 पेज नंबर आपणे जोई लीए मनोयत्न 6.1 ना बीजानो पहलो भारतीय दर्शनो केटला छे कया कया। आ प्रश्न मित्रों आ रीते पूछाय वैदिक अने अवैदिक दर्शनो केटला छे कया कया। तो ए रीते तमारे लखवानुं। त्रीजो न्याय दर्शन अनुसार प्रमाणों केटला छे कया कया। एज रीते मित्रों छठो अनुमान शब्दनो अर्थ जणावो। 7मो पक्ष एटले शुं। 8मो हेतु एटले शुं। 9मो साध्य एटले शुं। 10मो अनुमान क्रियानी अनिवार्य शरतो कई छे। आ बधा प्रश्नों आईएमपी छे। बराबर। चलो आगळ 88 पेज नंबर मनोयत्न 6.2 नो पहलो बीजानो पहलो भारतीय अनुमान ने शा माटे पंचावय अनुमान कहेवाय छे। बीजो पंचावय अनुमान 5 अवयवोना नाम लखो। मोस्ट 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 आईएमपी। अने 10मो निगमन एटले शुं। आ बात थई 88। चलो मित्रों 89 पेज नंबर पर आई जाओ। आ बाजुमां मनोयत्न 6.3 ना बीजानो बीजो स्वार्थानुमान एटले शुं, अर्थानुमान एटले शुं। बंने मोस्ट आईएमपी। चलो ए सिवाय पाछळ मित्रों 90 पेज नंबर पर जोवो अर्थानुमान में आवता 5 अवयवोना नाम जणावो। 5मो प्रश्न। बराबर। ए अने
એ પ્રશ્નમાં અને પંચાવય અનુમાન બંનેમાં સેમ જવાબ આવશે મિત્રો, બરાબર। ચલો આગળ વાત કરીએ હવે 39-40 બંને પ્રશ્નો મિત્રો 39-40 બંને પ્રશ્નો ચેપ્ટર 7માંથી પૂછાશે। પ્રશ્ન જ પૂછાવાનો છે, પેજ નંબર 101। चलो 101 ઉપર આવી જાઓ। મનોયત્ન 7.1 એના બીજાનો બીજો મૂલ્યનું સ્વરૂપ શાના ઉપર આધાર રાખે છે અને છઠ્ઠો 6 મૂલ્યની વ્યાખ્યા આપો। ચલો એના પછી 104 પેજ નંબર 104 માં મિત્રો જુઓ મનોયત્ન 7.2 ના પહેલાનો મનોયત્ન 7.2 ના પહેલાનો આ વખત જ એવું બન્યું કે પહેલામાંથી પૂછાયા। 8મો પ્રશ્ન ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો, બરાબર। એમાં મિત્રો આ રીતે પૂછાય ઉત્પાદક મૂલ્ય એટલે શું લખી દો, ઉત્પાદક મૂલ્ય એટલે શું અને તેના ઉદાહરણ આપો, આ રીતે પૂછાય। હવે આવી જાવ નીચે 2 નંબરમાં, એમાં મિત્રો બીજો ઉત્પાદક મૂલ્યનું લક્ષણ દર્શાવો, 5મો સામાજિક મૂલ્યના ઉદાહરણ આપો, 6ठो आध्यात्मिक मूल्यना उदाहरण आपो। 10मो प्रश्न उत्पादक मूल्यना व्यापनो आधार शुं छे। ए सिवाय 2 प्रश्नों मित्रों लखी काढो, अंतर्गत मूल्य एटले शुं अने बहिर्गत मूल्य एटले शुं। आ 2 प्रश्नों लखी काढो, अंतर्गत मूल्य एटले शुं, बहिर्गत मूल्य एटले शुं, बराबर। आ थयुं 104 पेज नंबर उपरनुं आईएमपी। हवे 106 पेज नंबर काढो मित्रों। આપણો વિભાગ વાઇઝ એટલે આઈએમપી આપીએ છીએ તો તમને સરળતા રહે, બરાબર। ચલો 106 પેજ નંબર મનોયત્ન 7.3 એના બીજાનો ત્રીજો ત્રિવિધ શક્તિના આદર્શ સ્વરૂપ ત્રિવિધ મૂલ્ય કયા છે। ચોથો મૂળભૂત 3 મૂલ્યના નામ આપો। 5મો સત્યની વ્યાખ્યા રજૂ કરો। 6ठो શિવના મૂલ્ય મુખ્ય લક્ષણ। 9મો શિવ મૂલ્યનો સાક્ષાત્કાર કઈ રીતે શક્ય બને છે। ટૂંકમાં 3, 4, 5, 6 અને 9 એક પ્રશ્ન લખવાનો, લખી દો શારીરિક મૂલ્યના ઉદાહરણ આપો। શારીરિક મૂલ્યના ઉદાહરણ આપો, એમાં જવાબ ખોરાક, કપડાં, મકાન, પાણી, હવા એ રીતે, બરાબર। ચલો મિત્રો 108 પેજ નંબર ઉપર પાછળ જુઓ 5મો પ્રશ્ન છે મિત્રો સત્ય શિવ અને સુંદરના સંદર્ભે કયો ભાવ પ્રગટ કરે છે, બરાબર। તો બંને પ્રશ્નો મિત્રો 39-40 બંને 7મા ચેપ્ટરમાંથી આવશે, બરાબર। આગળ વાત કરીએ પ્રશ્ન 41-42 જે ચેપ્ટર 8માંથી પૂછાશે, એ પણ પ્રશ્ન જ આવશે। 110 પેજ નંબર કાઢો મિત્રો, બરાબર। મનોયત્ન 8.1 એના બીજાનો ત્રીજો ધ્રુવ ધાતુનો અર્થ લખો। 6ठो પ્રત્યેક ધર્મ શેનો ઉપદેશ આપે છે। 7મો જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ શું છે। મોસ્ટ આઈએમપી, ओके। चलो पेज नंबर 113 आ बाजू में जो मित्रों बीजानो मनोयत्न 8.2 ना बीजानो बीजो धार्मिक जीवन हार्द शू छे। अने 10मो धार्मिक व्यक्तिना जीवन में कया 4 अंगो विकसेला होवा जोईए। चलो मित्रों आगर 114 पेज नंबर ऊपर, बराबर। मनोयत्न 8.3 एना बीजानो त्रीजो केवा प्रकारना गुणो धार्मिक जीवन द्वारा विकास पामे छे। अने पेज नंबर 115 ऊपर आ बाजुमां जो मित्रों मोस्ट एमपी प्रश्न 9मो विनोबाजीए आपेला धर्म अने विज्ञान अंगेना समीकरणों लखो। याद छे मित्रों विज्ञान वत्ता धर्म बराबर सर्वोदय, विज्ञान माइनस धर्म बराबर सर्वनाश, ओके। चलो मित्रों 41-42 प्रश्नों पूरा। आ बाजू में आई जाओ मित्रों 43 चैप्टर 9 एमां मैं लखेलू छ ऑल। ऑल एटले मित्रों 9मुं चैप्टर आखुं तैयार करवानुं छे, बराबर। बधा मनोयत्नना बधा ज प्रश्नों, ए सिवाय हूँ तमने अमुक प्रश्नों टीक करावुं, बधा वांचवाना छे, ध्यान आपजो मारी वात, पण अमुक प्रश्नों तमने टीक करावुं। मैं पेज नंबर नथी लख्या पण हूँ तमने कही दऊं। 118 पेज नंबर ऊपर जुओ मित्रों मनोयत्न 9.1 नो बीजानो पहलो अने बीजो जगतना विद्वान धर्मों सौथी प्राचीन अने अर्वाचीन धर्म कया छे जणावो। भारत में उद्भव पामेला केटला धर्मों से कया कया, आ 2 प्रश्नों। ए सिवाय मित्रों आ बाजू में आई जाओ, अच्छा ओके, हाँ
પેજ નંબર 121 મનોયત્ન 9.3 એના બીજાનો 9મો જગતના તમામ ધર્મોમાં કયા નિયમને સુવર્ણ નિયમ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રશ્ન. એ સિવાય મિત્રો હું તમને કહું, ઓકે, 9મું ચેપ્ટર આખું તૈયાર કરવાનું છે મિત્રો. એમાં તમને ખબર હશે શું તૈયાર કરવાનું ખાસ, તો આ જે ટેબલ આપેલું છે મિત્રો એ ટેબલ અને એની પાછળનું જે ટેબલ છે મિત્રો આ, એટલે કે ધર્મનો ધર્મ ગ્રંથ, સ્થાપક અને ઉદ્ભવ સ્થાન, મતલબ કે આ તૈયાર કરશો એટલે તમને આવડી જશે. બરાબર, બધું જ એમાંથી આવશે મિત્રો. ચલો 44 નંબરનો પ્રશ્ન, ચેપ્ટર 10, એમાં પણ પ્રશ્ન આવશે. પેજ નંબર 127. ટીક કરજો મિત્રો, ખાસ ટીક કરજો. અને જો ચોપડીમાં ટીક કરેલું હોય તો એવી અલગ પ્રકારની પેન લો અને પછી ટીક કરો. બરાબર, 127 પેજ નંબર કાઢો. મનોયત્ન 10.1 એમાં બીજાનો 5મો યોગસૂત્રના 4 વિભાગોના નામ શું છે? છઠ્ઠો, મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં કયો માર્ગ નિર્દેશ્યો છે? અને 8, સાંપ્રત જીવનના વિવિધ તણાવો કયા છે? મિત્રો ફાસ્ટ બોલું છું, ક્યાંય ભૂલ થાય તો માફ કરજો. ચલો પેજ નંબર 128 મનોયત્ન 10.2 બીજાનો બીજો યોગની જીવન દ્રષ્ટિમાં મનુષ્યના કયા તત્વોનો પૂર્ણ વિકાસ થાય છે? 130 પેજ નંબર ઉપર આવી જાઓ મિત્રો. મનોયત્ન 10.3 એમાં બીજાનો મિત્રો, બીજામાં જુઓ ચિત્તની અવસ્થાઓના નામ આપેલા છે. પ્રશ્ન લખજો મિત્રો, ચિત્તની અવસ્થાઓના નામ આપો. એ સિવાય મિત્રો જુઓ છઠ્ઠો પ્રશ્ન, ક્ષિપ અવસ્થા, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. ક્યાંક આ પ્રશ્નો પૂછાય તો ટીક કરી દેજો. પેજ નંબર 137. હા, એમાં મિત્રો મનોયત્ન 10.5 એનો બીજાનો પહેલો અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા છે? મોસ્ટ આઈએમપી છે મિત્રો એ રહ્યો. બરાબર, એ સિવાય 5મો 5 એમના નામ જણાવો. છઠ્ઠો અહિંસા એટલે શું? 8મો સત્ય એટલે શું? 9મો પ્રાણાયામથી સાધકને 100 લાભ થાય છે. બરાબર, આ પ્રશ્નો. ઓકે મિત્રો, તો આ વાત થઈ વિભાગ સી, જે પૂછાશે 20 ગુણનો. બરાબર, આટલું તૈયાર કરશો મિત્રો એટલે તમને બધું જ આવડી જશે. એમાં જો મિત્રો 10 જ પ્રશ્નો લખવાના છે. બરાબર, હું તમને કહી દઉં કયા કયા પ્રશ્નો તમે લખી શકો સરળતાથી. એક આ લખી શકો, 1, 2, 3, 4, ચેપ્ટર ચોથામાંથી 5 અને 6. મિત્રો આટલું તમે આ 6 લખી શકો. એ સિવાય આ ધર્મવાળો પ્રશ્ન છે એમાંથી એક લખો, અને આ જે છે 9મા ચેપ્ટરમાંથી અને 10મામાંથી. એટલે આમ કરીને મિત્રો તમે લખી શકશો. બરાબર, ચાલો મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈએ. વિભાગ ડી જે 30 ગુણનો પૂછાશે મિત્રો, 30. એમાં પણ 14માંથી 10 જ લખવાના અને દરેકના 3 ગુણ, એટલે કે 10 તરી 30. અને પ્રશ્ન કયા નંબરથી આવશે મિત્રો વિભાગ ડીમાં? તો તમને ખ્યાલ છે ને, 45 થી 58, 45 to 58 બધું લખેલું જ છે મિત્રો. બરાબર, જો તમને આમાં ના દેખાય તો આપણે તો તમને આમાં ચોપડીમાંથી ટીક કરાવીએ જ છીએ ને. તો પછી જો મિત્રો કેટલું મસ્ત બનાવ્યું છે. આટલી મહેનત કોઈ કરતું નથી. તમારા જે ટીચર હશે સ્કૂલના એમને પણ આઈ થિંક આ રીતેની મહેનત તો નહીં જ કરી હોય. હા, તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા હશે, હું એમ નથી કહેતો. બરાબર, અને દરેક સર વિદ્યાર્થી પાછળ મહેનત કરતા જ હોય છે. બરાબર, અને તમે તો હોશિયાર જ છો, તમે પણ એટલી મહેનત કરો છો મિત્રો. તત્વજ્ઞાનમાં 100માંથી 100 લાવવાના છે, આવે છે એવું નથી. આગળના 2024માં મેં રિઝલ્ટ જોયા છે ઘણા વિદ્યાર્થીઓના, 100માંથી 100 આવે છે. બરાબર, આપણે પણ 100માંથી 100 લાવવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. 45મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 1માંથી પૂછાશે. વિધાનો માટેનું રૂપ. મિત્રો 24 અને 25 પેજ નંબર કાઢો ચોપડીમાંથી. જો મિત્રો આ બેઠું આ રીતે જ આવશે. બરાબર, જુઓ 24 પેજ નંબર અને 25. બરાબર, અહીંયા નીચે મનોયત્ન તમને દેખાય છે મિત્રો 1.6.
-1.6 બરાબર. જુઓ તો વિધાન માટેના રૂપ્સ એ તમારે કહેવાનું છે કે તદેરવાચક છે, સ્વવ્યાઘાતી કે પરાયત. આનું તમારે સત્યતા કોષ્ટક બનાવવાનું અને પછી તમારે નક્કી કરવાનું. તમને આવડતું હશે મિત્રો. એમાં આઈએમપી તમારે કરવા હોય બરાબર તો 1, 4, 5, 6 આ બાજુમાં 8, 13, 15 અને મિત્રો 19 અને 1, 17 આટલા ટીક કરો બરાબર. આમ તો મિત્રો હું તો બધા વિદ્યાર્થીઓ જોડે મારા ટ્યુશનમાં આ બધા સોલ્વ કરાવું જ છું, પણ આ તો જસ્ટ તમને આઈએમપી આપ્યા, જોઈ લેજો એક વખત બરાબર. આ થયું, આ જ આવશે મિત્રો. આના સિવાય બીજું કશું હોય જ નહીં. આ જ રીતેનું ફોર્મેટ એમ બરાબર. સમજી લો કે તત્વજ્ઞાનનું 2025નું બોર્ડનું પેપર આપણે તમને આપીએ છીએ. ઓકે, 46 ચેપ્ટર 2 માંથી આવશે પ્રામાણ્ય. 36 પેજ નંબર કાઢો મિત્રો. 36 બરાબર. આ જુઓ મિત્રો, આ નીચે દેખાય છે મિત્રો બરાબર. ત્રીજા નંબરનો પ્રશ્ન શું લખ્યું મિત્રો? સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલોનું પ્રામાણ્ય નક્કી કરો. આ રીતેની દલીલ આપેલી હોય મિત્રો, એનું તમારે શું પ્રામાણ્ય નક્કી કરવાનું. આ જશે મિત્રો, આમાંથી જશે કોઈ બરાબર, તમને આવડતું હશે. ચલો આગળ વાત કરીએ. 47મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી પૂછાશે, ખાલી જગ્યા બરાબર. ચલો 47મા નંબરનો પ્રશ્ન અને 47મા નંબરના પેજ ઉપર. અરે વાહ, શું કોમ્બિનેશન છે, વાહ, ગુડ. અચ્છા, 47 પેજ નંબર પર આવી જાઓ મિત્રો. ઓકે, હવે આમાં કયું ખાલી જગ્યા એટલે આ ઉપરની નહીં, એ વિભાગ સીમાં આ જુઓ મિત્રો નીચે, એ વિભાગ ડીમાં આવશે. ઓકે, એમાં મિત્રો જુઓ શું નોંધ છે, નીચેની રૂપલક્ષી સાબિતીઓની ખાલી જગ્યા પૂરો. એમાં મિત્રો કેવું હોય, આ જે શરૂઆતના દાખલા હોય ને બોર્ડવાળા એ જ પૂછતા હોય છે બરાબર. તો બી તમારે ટીક કરવા હોય તો કરો. કેટલા છે મિત્રો એ રાય? 10 એમાંથી હું તમને ટીક કરાવું, તમારે કરવા હોય તો લગભગ તો 10 કરી જ દેવાના બરાબર. એમાં પહેલો, બીજો મોસ્ટ એમપી છે મિત્રો. એ સિવાય જો ચોથો કે જેવાળો, એ સિવાય ઓકે આ ખાસ પૂછાતા હોય છે. બીજો તો કયો પૂછાય એવું છે? એમાં એક છઠ્ઠો પૂછાય એવું છે મિત્રો, 8મો અને 9મો બરાબર. આ રીત બધા કરી જ દેવાના, પણ આ તો મેં તમને આઈએમપી આપ્યા. ચલો આ વાત થઈ ગઈ. 48મા નંબરનો પ્રશ્ન એ પણ ચેપ્ટર 3 માંથી જ પૂછાશે, રૂપલક્ષી સાબિતીવાળા દાખલા. એ 49 નંબર. એમાં કેવું મિત્રો જુઓ, આ રહ્યા જુઓ 49 નંબરના પેજ ઉપર જુઓ બરાબર. રૂપલક્ષી સાબિતીવાળા આ રહ્યા જુઓ નીચેના બરાબર. એમાં લખેલું છે નીચેની દલીલો પ્રમાણભૂત છે કે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો બરાબર. એ શરૂઆતના જ પૂછાતા હોય મિત્રો. આ પહેલો જે રહ્યો, આ બીજો, આ બધા શરૂઆતના જ પૂછાતા હોય. એ સિવાય તમારે ટીક કરવા જ કરો. પહેલો, બીજો, 5મો, 6ઠ્ઠો, 9, 10, 11, 13, 14, 15, 17, 21, 24, 28, 36મો આવડે એટલે બધું આવડે મિત્રો. પાછળ પેજ નંબર 52, 38 અને 39, 38, 39 શેખજો મિત્રો. બધા પેજ નંબર મેં લખ્યા, 49, 50, 51, 52, ટોટલ 40 દાખલા છે મિત્રો બરાબર. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. 49 અને 50 બંને પ્રશ્નો ચેપ્ટર 4 માંથી પૂછાશે અને બંને તમને શું કહેશે? આકૃતિ ભેદ પ્રામાણ્ય લખો. જોઈ લેજો મિત્રો, આ ખાસ આ વસ્તુ ખાસ જોજો. 49, 50 ચેપ્ટર 4 માંથી આકૃતિ ભેદ પ્રામાણ્ય, પેજ નંબર 67. અરે જો મિત્રો, આ અને પાછળ બરાબર. એમાં મિત્રો ડબલ મિનિંગવાળા દાખલા આવે છે, એ જોઈ લેવાના. પછી 4 દિશાવાળા જે દાખલા હોય બરાબર, આ બધું ખાસ જોઈ લેવાનું તમારે બરાબર. એમાં તમારે જો જોવા હોય કે સાહેબ આમ કયા ટીક કરાવો, પહેલો, બીજો, 11, 12, 13, 16, 17, 19, 21, 22 અને વચ્ચે આ ચેપ્ટરમાં જે વચ્ચે આપેલા હોય એ જોઈ લેજો બરાબર. તો 50 નંબર સુધી આપણે આવી ગયા. ચલો 51 અને 52
બરાબર 51 અને 52 ચેપ્ટર 5માંથી પૂછાશે, પણ 51મા નંબરમાં મિત્રો પ્રશ્ન પૂછાશે અને 52માં કઈ પદ્ધતિ છે એ તમારે ઓળખાવાની છે. તો પ્રશ્ન ટીક કરો 83 પેજ નંબર ઉપર. 83 પેજ નંબર ઉપરના પ્રશ્નો મિત્રો ટીક કરો. સ્વાધ્યાય 5 આ એમસીક્યુ છે મિત્રો, એના નીચે જુઓ એમાં કયા પ્રશ્નો છે. તો પહેલો વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ અને તેના તાત્વિક આધારો. ત્રીજો સાદી ગણનામૂલક વ્યાપ્તિની સવિસ્તર સમજૂતી આપો. ચોથો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સ્પષ્ટ કરો. પાંચમો અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત અંગે સમીક્ષાત્મક રજૂઆત કરો. બરાબર. હવે એ જ રીતે નીચે નવમો સપરિવર્તનની રીતની સમજૂતી આપો. અને ટૂંક નોંધની અંદર બંને મોસ્ટ ટાઈમ મિત્રો, સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા અને વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ. આટલા પ્રશ્નો, આટલામાંથી જ મિત્રો આમાં હશે. 51મો નંબર પ્રશ્ન તમે જોઈ લેજો પેપર આવે એટલે. બરાબર. ચલો 52મા નંબરનું પદ્ધતિ કઈ છે. બરાબર. 82 એટલે કે એની સામે નંબર જો મિત્રો 82 આ રહ્યું. બરાબર. એમાં મિત્રો 3 પદ્ધતિ આપેલી હશે, એમાં તમારે ઓળખાવાની કઈ કઈ પદ્ધતિ છે. જો આ રહ્યા. બરાબર. એકદમ સરળ જ છે, તમને આવડે એવું જ આ જોઈ લો મિત્રો, પછી કહેતા નહીં કીધું નહોતું. બરાબર. પ્રાતિક રજૂઆતમાંથી પ્રત્યેક અંગે તે કઈ પદ્ધતિની છે તે ઓળખાવો. પદ્ધતિઓના નામ તો તમને મિત્રો ખબર છે ને, અન્વયની રીત, વ્યતિરેક રીત, અન્વય વ્યતિરેક, અવશેષ અને સપરિવર્તન, એ આમાં મિત્રો આવે. બરાબર. ચલો નેક્સ્ટ 53-54 પ્રશ્ન ચેપ્ટર 8માંથી પૂછાશે. પ્રશ્નો જ આવશે પેજ નંબર 115 અને 116. જો મિત્રો 6ઠું 7મું ચેપ્ટર નથી, વિભાગ ડીમાં જોઈ લેજો. બરાબર. ઓકે 115 પેજ નંબર ઉપર આવી જાઓ મિત્રો, હું તમને ટીક કરાવી દઉં. 2 પ્રશ્નો પૂછાવાના છે એટલે મિત્રો વધારે પ્રશ્નો જોઈ લે. પહેલો આર્યન પ્રશ્નો નીચે જોજો પાછા. પહેલો ધર્મના અર્થની સમજૂતી આપો. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો 3જા નંબરનો. ચોથો ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ. પાંચમો ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ. છઠ્ઠો ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ. મિત્રો 2024માં ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ પૂછાયું હતું. બરાબર. અને પાછળ પ્રાર્થનાનું મહત્વ એ પણ પૂછાયેલી ટૂંક નોંધ. પાછળ આવી જાઓ મિત્રો. 7 વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે. 8 સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ. 9 ધર્મહીન માણસો પશુઓ જેવા છે, તમારું મંતવ્ય જણાવો. અને ટૂંક નોંધમાં બંને ટૂંક નોંધો. લાસ્ટ પ્રાર્થનાનું મહત્વ પૂછાય તો એટલે આ વખત ક્યાંક વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ પૂછાઈ શકે, એના એ પૂછાય. બરાબર. અથવા તો બીજી આજે વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ એ પણ પૂછાય. બરાબર. કોઈ પણ પૂછાય તો આ જે બંને પ્રશ્નો બરાબર ચેપ્ટર 8ના મેં તમને કહી દીધા. 55 અને 56 ચેપ્ટર 9 ઓલ મિત્રો. ચેપ્ટર 9 તમને મેં વાત કરી ને, આ કોઠો તૈયાર કરી દેવાનો. એક આ કોઠો અને એક આ કોષ્ટક, આ 2 કોષ્ટક તૈયાર કરી દેવાના મિત્રો, એટલે તમને ક્યાંય તકલીફ પડે નહીં. બરાબર. એમાં પેજ નંબર 125 કાઢો મિત્રો, અહીંયા મેં લખ્યું નથી. 125 ટીક કરાવો બધા પ્રશ્નો. આ બધા પ્રશ્નો મિત્રો. બરાબર. કારણ કે બધા મોસ્ટ આઈએમપી છે. ઓકે. એમાં એક પ્રશ્ન ઉમેરવા જેવો છે. બરાબર. માનવીને માનવી બનાવનારું તત્વ ધર્મ જ છે, આ સમજાવો. આ તમને નવનીતની ગાઈડમાં પ્રશ્નનો જવાબ આપેલો છે. ચલો મિત્રો નેક્સ્ટ વાત કરીએ 57 અને 58. આ બે પ્રશ્નો ચેપ્ટર 10માંથી પૂછાશે. પ્રશ્નો જ આવશે બંને 138 પેજ નંબર 138. જો મિત્રો મેં ટીક કરેલા જ છે, તમને હું ટીક કરાવી દઉં. બીજાનો પહેલો અને બીજો યોગનો અર્થ સ્પષ્ટ કરી પાતંજલ યોગ સૂત્રની સમજૂતી આપો. બીજો યોગ એક જીવન દ્રષ્ટિ છે સમજાવો. એ સિવાય પાંચમો 5 એમની સંક્ષેપમાં સમજૂતી આપો. 8મો આસન એટલે શું, યોગાસનોના ફાયદા. 9મો મોસ્ટ આઈએમપી પ્રાણાયામનો અર્થ આપી પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો. બરાબર. અથવા મિત્રો એક પ્રશ્ન લખી દો, અષ્ટાંગ યોગનો આકૃતિ દોરીને પરિચય આપો. અષ્ટાંગ યોગનો આકૃતિ દોરીને પરિચય આપો. ટૂંક નોંધની અંદર મિત્રો
બીજી ધારણા, ત્રીજી ધ્યાન અને પાંચમી સત્યવાણીના ગુણો. તો આ થયા મિત્રો પ્રશ્નો વિભાગ ડીના બધા. મેં તમને મોસ્ટ આઈએમપી આપી દીધા, બરાબર. 30 ગુણનું પૂછાશે. કોઈ પણ 10 પ્રશ્નો લખવાના 14માંથી, દરેકના 3 ગુણ, 10 તરી 30, 45 થી 58. ઓકે, ચાલો મિત્રો હવે આપણો વિભાગ ઈની વાત કરીએ, બરાબર. વિભાગ ઈ જે 20 ગુણનો રહેશે મિત્રો. 20 ટોટલ 6 પ્રશ્નો આવશે. 6માંથી તમારે 4 લખવાના, દરેકના 5 ગુણ, એક પ્રશ્નના 5 ગુણ, એટલે કે 5 ચોગ 20. અને પ્રશ્ન નંબર ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો? ઈમાં 59 થી 64 સુધી, બરાબર. 6 પ્રશ્નો આ રહ્યા. એકદમ સરળ મિત્રો. આમાં તમારે 20માંથી 20 ગુણ લાવવા હોય તો સરળ છે, બરાબર. તો આપણે જોઈએ ચેપ્ટર વાઇઝ અને પ્રશ્ન વાઇઝ. 59 નંબરનો પ્રશ્ન ચેપ્ટર 1માંથી પૂછાશે. એમાં પ્રશ્ન આવશે, બરાબર. 26 પેજ નંબર જુઓ, હું તમને ટીક કરાવી દઉં. 26 મિત્રો પેપર આવે એટલે તમારે ચેક કરી લેવાનું આ વિડીયોમાંથી કેટલું પૂછાયું છે, બરાબર. A to Z આ રીતેનું જ પેપર આવશે, બરાબર. તો જો મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાય, આ બંનેમાંથી અવર થઈ શકે, કોઈ જ વાંધો આવશે નહીં. તો જુઓ પહેલો પ્રશ્ન, વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત, જે 2024ના પેપરમાં હતો, બરાબર. એના નીચે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવીને નિષેધનું લક્ષણ લખો. ત્રીજો, સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ લખો. ચોથું, સત્યતા કોષ્ટકની મદદથી વિકલ્પનનું લક્ષણ અને તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો. પાંચમું, શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો, લક્ષણ લખો. એ જ રીતે છઠ્ઠો, દ્વિશરતીનું તાર્કિક સ્વરૂપ સમજાવો, દ્વિશરતીનું વિધાનનું લક્ષણ. જો મિત્રો હું તમને કહી દઉં, આ 5 કારકોની અંદરથી જ કોઈ એક કારકનું તમને વિશ્લેષણ, લક્ષણ, સત્યતા કોષ્ટક, સમજૂતી પૂછશે. એક એ થયું. બીજું, કાં તો મિત્રો તમને વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તનનો તફાવત આવે, કાં તો જો એ ના પૂછાય, આ તો ફિક્સ છે મિત્રો, આ તો ફિક્સ જ છે, બરાબર. પણ જે બીજો 60મા નંબરનો પ્રશ્ન છે, બીજા નંબરનું, એમાં કાં તો તફાવત આવે, કાં તો મિત્રો તમને ખબર છે ને, વિધાન માટેના રૂપના પ્રકારો, તદેરવાતક, સ્વવ્યાઘાતી પરાયત, એમાંથી એકની સમજૂતી પૂછે, ગમે તે એક 3માંથી. ઓકે, આ રીતે પૂછાય મિત્રો. વિધાન માટેના રૂપના પ્રકારો જણાવો અને ગમે તે એક સમજાવો. એ અને પેલું તફાવત બંનેમાંથી એક ઓપ્શન. ઓકે, અને આ તો ફિક્સ જ છે. એટલે તમારા થયા 59 અને 60મો પ્રશ્ન પૂરો. એટલે કે ચેપ્ટર 1 તમે તૈયાર કરો અને ચેપ્ટર 9 તૈયાર કરો. મિત્રો ચેપ્ટર 1 અને ચેપ્ટર 9 તૈયાર કરો તો 4 પ્રશ્નો તમારા ફિક્સ, બરાબર. ચલો 61 ચેપ્ટર 2 35-36 પેજ નંબર. જો મિત્રો અહીંયા તમને દલીલો આપેલી છે, અહીંયા જુઓ, બરાબર. એ દલીલનો પ્રાતિક રજૂઆત કરો, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરો. આ જે દલીલો છે મિત્રો, એ આમાંથી જ પૂછાય છે. આ રહી પાછળ ટોટલ 10, એમાંથી જ પૂછાશે. એમાં મિત્રો આઈએમપી કરવી હોય તો કરો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5 અને 7. ઓકે, એ સિવાય હું તમને પેજ નંબર કહું, 32 કાં તો કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે અથવા કૌરવો સેનાની માગણી કરશે, એ દલીલ. એ સિવાય જો મેં કોઈ ટીક કરી હોય તો હું તમને કહું, બરાબર. ના, બસ એ જ ટૂંકમાં એ તમારે લખી દેવાનું. એમાં જવાબમાં સંકેતાવલી, દલીલની પ્રાતિક રજૂઆત, આધાર વિધાનો સમુચ્ચય રૂપે, સત્યતા કોષ્ટક અને પ્રામાણ્યનો નિર્ણય, આટલું તમે લખો એટલે તમને 5 માર્ક્સ મળી જાય. ચલો 62 ચેપ્ટર 6 પેજ નંબર, પ્રશ્ન જ પૂછાશે, પેજ નંબર 98. આની બહારનું કશું જ આવશે નહીં મિત્રો. ઓકે, પેજ નંબર 98 ઉપર જુઓ. બીજો પ્રશ્ન, અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો. ત્રીજો, પંચાવય અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો. ચોથો, અનુમાનના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. પાંચમો, વ્યાપ્તિની વ્યાખ્યા આપો અને ફલિતાર્થ
અર્થો સ્પષ્ટ કરો. એ સિવાય 7 વ્યાપ્તિના પ્રકારોની આકૃતિ દોરીને સમજાવો. 8 પંચાવય અનુમાનમાં ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાનની તુલના કરો. 9 પંચાવય અનુમાનના ઉપનય અને નિરૂપાધિક સંવિધાનના પક્ષ વિધાનની તુલના કરો. ઓકે મિત્રો, એ સિવાય એક પ્રશ્ન છે, સ્વાર્થાનુમાન અને પર્થાનુમાન સદઅષ્ટાંત સમજૂતી આપો. ઓકે મિત્રો, ક્યાંય ભૂલ થાય તો માફ કરજો. આ પ્રશ્નોમાંથી જ આ જે 62મા નંબરનો પ્રશ્ન છે એ આવશે. ઓકે મિત્રો, 63, 64 પેજ નંબર 125. મિત્રો તમને હજુ એકવાર કહું છું, આ કોષ્ટક અને પાછળનું એટલે કે ધર્મનું નામ, ધર્મના સ્થાપક, ઉદ્ભવ સ્થાન અને ધર્મ ગ્રંથ એટલે કે શાસ્ત્ર આ તૈયાર કરી દેવાનું. મિત્રો દરેકનું એક કોષ્ટક બનાવી દેવાનું. બરાબર, એ જ તમારા આમાંથી પ્રશ્નોમાંથી એ જ તમારા કામમાં આવશે. બરાબર, હવે પેજ નંબર 125 ઉપર તો મેં તમને વાત કરી મિત્રો, એ રીતે આ બધા પ્રશ્નો આવશે. એમાં કે સાહેબ શું આવે એવું મોસ્ટ એમપી તો ધર્મો અને સ્થાપકો, ધર્મો અને ધર્મગ્રંથો, આચરવા યોગ્ય સદગુણો, ટાળવા યોગ્ય દુર્ગુણો. બરાબર, તો મિત્રો એ આગળના પેપરમાં 2024માં પૂછાયો હતો, આ વખત પણ પૂછી શકે. એ જ રીતે સર્વધર્મ સંભાવ અને પેલો મેં તમને પ્રશ્ન લખાયો, માનવીને માનવી બનાવનારું તત્વ ધર્મ છે. એ સિવાય બે ટૂંકનો તો ધર્મ ગ્રંથોના અભ્યાસનું મહત્વ અને કોઈ પણ 3 ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો. આ પૂછાશે મિત્રો મોસ્ટ એમપી. એટલે આમાં તો 20માંથી 20 આવવા જ જોઈએ. એ સિવાય મિત્રો કયા ચેપ્ટર તૈયાર કરવા, કયા ચેપ્ટર ના તૈયાર કરીએ તો ચાલો એ હું તમને કહું. એ પહેલાં જે વિદ્યાર્થીઓનું 100માંથી 100 લાવવા છે એ તો બધું જ તૈયાર કરવું પડશે, તો જ 100માંથી 100 આવશે. બરાબર, ચાલો આપણે જોઈએ કયા ચેપ્ટરો તૈયાર કરવા. એ જો મિત્રો કયા ચેપ્ટર તૈયાર કરવાના અને કયા ચેપ્ટર તૈયાર નથી કરવાના. તો જો મિત્રો ચેપ્ટર 1, 2, 3, 4, 5, 9 અને 10 આટલા ચેપ્ટર તૈયાર કરો એટલે 1માંથી 20 માર્ક્સનું, 2માંથી 11, 3માંથી 13, 4માંથી 13, 5માંથી 11, 9માંથી 21. જો મિત્રો એટલે હું તમને કહું છું, પહેલું ચેપ્ટર અને 9મું ખાસ તૈયાર કરવાનું, એમાંથી 40 ગુણનું તો આવી જશે. જે વિદ્યાર્થીઓનું પાસ થવું છે ને પાસ, એ વિદ્યાર્થીઓ ખાલી પહેલું ચેપ્ટર અને 9મું ચેપ્ટર તૈયાર કરે ને તો બી પાસ થઈ જાય. અને ચેપ્ટર 10 11 ગુણનું, એમ મિત્રો ટોટલ 100 ગુણનું પૂછાશે. બરાબર, તો આ ચેપ્ટરો તૈયાર કરી દેવાના. તો કયા ચેપ્ટરો તૈયાર નથી કરવાના મિત્રો એ હું તમને કહું તો ચેપ્ટર 5, 6, 7 અને 8 આટલા ચેપ્ટર તમે તૈયાર ના કરો તો ચાલો, પણ આના સિવાયના જે ચેપ્ટર છે એ તમને બધું જ આવડવું જોઈએ. આ વાત 5મા ચેપ્ટરની. તમે કહો સાહેબ અહીંયા 5મું ચેપ્ટર 11 ગુણનું છે, તો મિત્રો 5મું ચેપ્ટરમાંથી જે પદ્ધતિઓ છે એ જ તૈયાર કરવાની, બીજું કશું તૈયાર કરવાનું નથી. બરાબર, તો આ આપણે વાત થઈ બધા જ ચેપ્ટરોમાંથી, બધા જ વિભાગના મોસ્ટ એમપી પ્રશ્નો મેં તમને આપ્યા છે. મિત્રો માર્ક્સ વધારે ક્યારે આવે, જ્યારે આપણે બીજાને હેલ્પ કરીએ ત્યારે. હું એવું નથી કહેતો પરીક્ષામાં શીખવાડો, પણ આ વિડીયો તમે જુઓ, તમારા મિત્રોનું પણ શેર કરો, જેથી કરીને એમને પણ આ બધું ખબર પડે. મિત્રો જો કોઈ વાલી જોતા હોય અને તમને એવું લાગે કે મારો ફ્રેન્ડ છે કે કોઈ તમારા સગા સંબંધીઓ અથવા તો કોઈ પણ તમને ખબર હોય કે આ વિદ્યાર્થી 12 આર્ટ્સનો છે, તો એને તમે આ વિડીયો ચોક્કસ શેર કરજો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, નીચે કમેન્ટ કરો અને મિત્રો ખાસ આ વિડીયો તમારા જેટલા પણ ધોરણ 12માં હોય એમને શેર કરો. ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાનના 2025ના પેપર માટે એટલે કે બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.